અને આગળ વાત કરીએ જામખંભાળિયામાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। વોર્ડ નંબર 2 માં રહેણાંક મકાનમાં ગટરના પાણી ઘૂસી ગયા છે। સલાયા ગેટ વિસ્તારમાં ગટરો ઉભરાઈ રહી છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। લોકોના ઘર સુધી ગટરના પાણી પહોંચી ગયા છે। મકાનના ફળિયામાં ગટરના ગંદા પાણીથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા સ્થાનિકો પણ મજબૂર છે। ગટરના ગંદા પાણીનો નિકાલ કરવા રહીશો હવે માંગ કરી રહ્યા છે। ઘરની અંદર પાણી આવી જાય, છોકરા છૈયા નીકળે તો ગોઠડા ગોઠડે જેવું પાણી ભરી જાય। અમે રિક્વેસ્ટ કરીએ છીએ, હજી કોઈ આને કોઈ હલ નીકળ્યું નથી, તો હું ખાસ કરીને વિનંતી કરું છું કે ભાઈ આ અમારી ગટરની સમસ્યાનો હલ તમે કાઢો અને આ છોકરામાં બીમાર પડે, નળ આવે ત્યારે પાણી ગટરનું પાણી ને નળનું પાણી એક થઈ જાય તો આની કંઈક રસ્તો નીકળે તો સારું। આ કેટલા દિવસથી અમે ગુજે મળીએ છીએ અને કહીએ છીએ, ફોન કરીએ છીએ, આનો કોઈ રસ્તો નીકળતો નથી। તો તમને રિક્વેસ્ટ છે કે ભાઈ આનો કંઈક હલ કરો, અમે સુખ શાંતિથી જિંદગી જીવી શકીએ, નળનું ચોખ્ખું પાણી પી શકીએ। ડેલામાં કાયમી માટે પાણી ભરાય ગટરનું, અને સંડાસ ને બરનાસ ને બધું આવે અંદર। અમારે પીવાના ટાંકામાં પાણી અંદર વહી જાય છે। એમાં અમારે રહેવું કેમ? અમારે બકાલા લેવા જવું તો અમારે વિચાર કરવો, છોકરાને મૂકવા જવું તો વિચાર કરવું, અમારે નીકળવું કે તમે મહેરબાની કરીને આની પર આવીને અમારે ગટર સાફ સરખું કરાવી દો તમારી।